બની જાય આમ ભગવાન ખાવા આવ્યું તાણી પણ આપણા પેટનું તો કર્યું પણ આને કોક કરવું પડશે કે આ વળની વળસ પાછો પણ દવા દે આખું ગોમ સાર લઈને કેળ આવે એટલે આપણે ઉપરવાનું દાંતરું લઈને કાટ્યું નહીં તળો ઉઠાવું છું કોકનું કોકનું ટાંટિયું બાટિયું મળી જાય ને તો વાઢીને ઘેર તાને કોકને આમ સાર બારે પડ્યો ને તો સાર બારે ઉઠાઈ લેવી એટલે ખરું હા રે ને ઉઠાઈ જાય ને હમણાં હમણાં કરી કીધું સોર હમણાં મેં હમણાં અરબત તો હમણાં લોબો હોટ થઈ ગયા હમણાં તાને કહું છું આ તો કોઈ ઘેર દેખોણું ના ને એટલે આ તો ખરું ને હું હરખું કરતો હતો જે દાર મારા ચપટામાં આવ્યો ને તો બૈરો માર નહીં જીલો પાછો એ તો તમે મારા પેલા ઈમાં આવી જાવ ને એટલે તમે માર નહીં જીલો તાણે અરે હું હેડ તાને જો કોના ચોરી કરતો ભરે ને તો બૈરો માર નહીં જીલો પાછું લખી રાખજે આટલે હા મન કીધું માર નહીં જીલા સી હોટી જેવાની જા આમ ભાઈ ને કે હમણાં આવ્યો ને તો હમણાં જે હમણાં રાડ પાડતું તાણી આ તો રવા દો આ તો કોકનું છે ને પણ એના હેતરમાં જઈને બધી વાત લઉં છાર પણ લાઈ તાટી તો લઈ જવા દે મને કીધું સોર તાણે હવે સોરનું બિરુદ આલ્યું છે ને પણ જો ખાલી કાફો કાંઈ જ્યાં કોઈ હેતરમાં જઈને દીધા બે હું શાંતિથી અને સારનું પોટલું ઘેર કઈ ના આવ્યો બધી કાઢું શંકરભાઈ આવો જેઠાભાઈ શું કરો છો શું હેડે હા સાલ લેવા દઉં છું અત્યારે બધો સાલ લઈને આવ્યા એટલે તમે સાલ લેવા હેડે હગેવા લેજો તો અમારે માજીન છોકરાના ફઈની થોડી ભત્રીજાને મોદો હતો કા એ ખબર કાઢવા જોતી મોડું થઈ ગયું અને હવે કબડ્ડી રમો છો કણ ઢોળ પાવા લઈ ગયો તો તે પાછો લઈને આવ્યો હું કબડ્ડી એવું છે પણ હેઠા વાડવા જ નહીં જતા ના યાર હું તો યાર ખબર છે ને ભગવાનનું માણસ યાર હા જો હા મોડું થાય પાછું હા જોતે દોડો આ કોક તો પલટ લાગે થાય રે હવે સાલ લેવા જોઈએ છે એટલે એ તો જોઈએ છીએ કોક તો લાગે છે એકદમ તો અત્યારે ખરા તડકાના ના નીકળ્યું બધા સાલ લેવા જોઈએ તો આને અને ઘેર બે રહેવાય છે અને બધા જઈને આવ્યું એટલા હેરાન જોઈએ છે એવડો ને આપો તો રૂડી રે વાડી ને લીલા ઓ બોલા એ મોય બોલે છે મડરા મીઠા મુરડે એ માનવીઓ મારા એકવાર પાટણ જોવા તમે આવજો મારા ઓળશાન ઘણા દાડે હેતરમાં આવ્યો પણ આ કોકને જોજે ટાલી ટાલો કઈ કાઢ્યો છે ને મૂકો સાલ લેવા થા તે કોઈ સાલ લેવા આવી નહીં પણ ટાલી ટાલો કઈ કાઢે છે હાથમાં તો આવી જાય તો એના ઘૂડા જુદા કઈ કાઢવા છે આ બાગુમાં પેલી બાગુમાં બધા એવું કરી છે હાથમાં તો આવી જાય તો પોટિયા જુદા કરવા છે શું હા જુઓ ટાલી ટાલો સાલ લેવા તમે તો નહીં આવતા મારા હેતરમાં ના હું તો ગાઉં માં બોલો બે વીઘામાં સાળવા આવી છે હું કા તાણે તમ આવું આ પક્કુનું પૂછ્યા વગર કૂતરું હેતરમાં પગ મેકતું નહીં અને મારા હેતરમાં સોડી થઈ છે અરે કૂતરો આપણા ગામનો જેઠિયો છૂટ્યો છે ખરા તારકે ઈ મોય અને એનો સોડી કરે છે અલ્યા પેલા રૂખીયાને નહીં પેલા રોડના બાજુમાં ભેવ વધલી ઓહો. એક ચાર પડી દીધે પેલું ટાટિયો છોડતો તો આ તો હું જોયો ને તે ધમકાવીને
તાન તો નાઠો જ છે એ તો મારા કદી સાલ લેવા ના આવે એને ખબર છે લે મારી. એવું જ છે તમે તો આલા લાગો છો. અલે આમ નહે તારા બાજુમાં હે તારે એક પેલું હેતર હું જ ઓટો મારવા આવ્યો અલે છું મુકો હેતરમાં. વાઢવા થા હલે તે આ બધો ટાલી ટાલો કઈક આ વસીએ એવું કર્યું છે જોજે. અરે હું જ અને આખો આ હેઠો તો જે આ હેઠો છે એવું કર્યું છે એને. અરે આ બધું સપાસટ કરી દીધું શંકો. પણ હાથમાં આપવા દે એના ટોટિયા જુદા કરવા છે. ભાળી દઉં ને એની ગોળી છે ને પાડી જ દેવો છે સીધો એકી પાટલ. હા હું એવું ઓયકન ઓટો મારવા આવ્યો છું. અને હવે તો હંતે નત રાખી દેવી છે ને જેવો સાલ લેવા આવે ને એવો બેહાન એની ગોળી પાછળથી મેળવું છે પાટું હો લોબો હોટ થઈ જશે. માર તો ઓયકન થાપો ખબર પડે બનાવો એને. છે. આ રે વચ્ચી એટલે મેં ચાર ચોમ લેવાય છે કશા ને જો મને પૂછ્યા વગર તો કૂતરું હેતરમાં પગ ના મેલો પાછું ખબર છે ને તમને આપણી સાથે. કૂતરું આમાં વાઘ આમાં આવશે આમાં જોજી. હા કશો વાંધો નહીં વાઘ નહીં આપવા દે પાડી દઉં છું કે નહીં આજ તો પેલો હંતાઈ જ રહું છે અને જોઉં છું મારો આ ઓળશાને જેવો સાલ લેવા આવે છે જેવો સાલ લેવા બેહા ને એની કોઈ પાછળથી મેળવું છે પાટું હો લો બહુ હોટ થઈ જતો ના પણ ભોથામાં હંતાઈ જવા દે જોઈ રહ્યો કોણ આવે છે સોરાત તો મારે જોવું છે સીઆઈડી જ કરવી છે અહીંયા મારે જવા દે આટલા જ હંતાઈ રહું છે અને જોઈ લઉં કોણ આવે છે કોઈ કણ જ બેસી દઉં આવે ને એની ગોળી પાડી જ દેવું છે બેસી રવા દે આવશે તો ખરો આ તો ભૂષણ તરશે હોય કણ જ બેસી દઉં કો ખાશે તો ખાઈએ જ હ પણ ના ગમે તે થાય સોર પકડવાનો છે આજ તો ચોખ્ખું બોકું એ લાવ્યો નહીં લાવું છું ગમે તે ઓનો વઠો ભાગે છે સોર પકડ્યા વગર નહીં મિલવાનો પેલો એનો ઘટિયો કહેતો તો પેલો સાલ લઈ જાય છે ને જેઠિયો સોર પણ આ તો આવવાની એની ગોળી પાડી જ દેવો છે પણ દેખાતું તો છે નહીં કોઈ હેતરમાં ચકુડીએ ફરકતું તો છે નહીં પણ જેઠિયા ના શું ખબર છે પૂછે તરશે હોય બેહી લો પણ એને પકડ્યા વગર ના મેલું આવવાની એની ગોળી જેઠિયાને પાડી જ દેવો છે પણ આવ્યો વાત નહીં તો એની ગોળી બેહાની એની ગોળી પાછળથી મેળવું છે પાટું લડીને ભોય પડે ત્યારે એનો મણકું એક તો ખાઈ જાય છે ઓહો સીઆઈડી પણ આવો ઈ હોય છો ખબર છે કાંઈ રે તમારાથી તો હું વધારે ટેલેન્ટેડ છું ભાઈ કારણ ભગવાનને પોસો છો આલી છે જો કે વધારે છો ડોકા છો કરે તો હું તો જો તો મકોડો ને બકોડો બધું શાકભાજી નાખો જ મારે તો પણ ના તમારા પાસે બુદ્ધિ છે તો મારા પાસે છે બુદ્ધિ હ અત્યારે જો ખાલી હોય જે ઊભી પૂંછડે નવારું છું કે નહીં તો ખાલી પણ હાથી જેવું શરીર છે હું તો લઈ ગયો હોત તો છેપટીઓ પાડી નાખો જ તો પણ એક પગલું ભરાય એટલે હું હો પગલો ભરું એવો છું હજી છો કે બધા હાકો તમે આવું જ છું તારા હેતરમાંથી જ વાગે કોઈ દેખાતું નહીં અંત હે લાગી છે પણ જવું નહીં આજ તો ખાવું નહીં બહુ એકલા ભૂસ્યો રે તો ચાલશે પણ વૈકળ જ બેહવા દે ભૂસ્યો ને તરસ્યો આવે ને એની ગોળી જ પકડવો છે કોઈ દેખાતું જ નહીં હા વાજવી તો કહા તો કે છે આ સારના ચક્કરમાં આયો મારો વાઘ આયો ના ગોઠા આ મોમ પકડવા માટે જાલ છોકરા છે હેડ્યો આમાં આપણ ચાલવા જાઉં છું. અલે તાર બાપો જ ખરા ને હા હાલ જ ઘેર ગયા ઘેર જા તાણ હું હમણાં જ જોઈને આવ્યો હેતર તું તાર હું ઘેર જાઉં આ લઈ હા લાય ખરું ને હા. તારે કોમ કરવાનું છે હું મારે કોમ કરી ઓવા આ પોતરે બાપા સર ઓવા ઓમ થઈને જા હા. ત્રીજા ચોથા પાડી આમ ખરું પટ્ટી મેલીને જા કે વાઘ આવ્યો જોર જોર તોણી મને પૈસા આલવા પડશે 20 રૂપિયા. પૈસા તો ખરું ને મકો ધરાય માર ઘેર હાર અને આલી જજો હા એ તો હું પી જાઉં છું અને આલી દોસ્ત અને બે ઘેર આલવા આવજો ભાઈ હું તો લેવા નહીં આવું. એવું છે ઓહો. હા એ તો મોકલાવું છું હા. કોક કરું હા
આ જીતો શું ખબર છે લ્યા હવે તો મજા જ આવશે હા ને સા પીવાની એ વાગાયો દોરજો વાગાયો જેટલા હોય એટલા હોય વાગાયો દોરજો હઈ વાઘ આવ્યો છે વાગાયો દોડવું પડશે નકર મારું આવ્યું બન્યું જીવતા હું તો પછી બચ્યું નકર જવા દે દોડવા દે મને તો મારી સોગન એવી પટીઓ મેલી છે ને ખેતર ખાલી તાર આ તો જેઠાબાનું દિમાગ કેવાય લ્યા હજી તો શું ખબર છે વાજ લેવા દે બધું સાફ તાને અને પેલો ગટીઓ તો ત્યાં એવો પડે છે ને લોબો હોઠ આ તો બધું જોવું પડે તાને અરે આવા પ્લાન તો હું દોરાવું એ ના આ તો મારો પેલો ભાઈબંધ પોપટીઓ નહીં ના કઈ ના પાછળથી સારવાર ઢીંગ જતા રહીએ અમે એ વાંચી હા વાઠવા જો હા ને કહી જાય છે મિત્રોને જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવે છે અને અમારો વિડીયો ગમે ને તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અને ભાગ 2 માટે કરો ને કોમેન્ટ કરજો હા વાઢે થોડી લાવો હા